નમસ્કાર સજ્જનો, સ્વાગત છે આપનું. તો સજ્જનો, આ વિડીયો આપના સુધી પહોંચશે ત્યાં સુધીમાં રવિવારની રજા પૂરી થઈ ગઈ હશે અને આવતીકાલથી રાબેતા મુજબ માર્કેટ ચાલુ થઈ જશે. સજ્જનો, આજની ચર્ચામાં આગળ વધતા પહેલા ડિસ્ક્લેમર કે અહીં કંપની તથા ફંડામેન્ટલના વીતેલા ઇતિહાસની ચર્ચા માત્ર અભ્યાસના હેતુથી કરીએ છીએ, જેને ખરીદ વેચાણની ભલામણ નહીં સમજવા આપ સૌને એક વિનંતી કરું છું. આજની ચર્ચાની પહેલી કંપની છે બીએસઈ લિમિટેડ, બોમ્બે સ્ટોક એક્સચેન્જ. આ બીએસઈ શું છે તે તો આપણે સૌ જાણીએ જ છીએ. 94,206 કરોડની માર્કેટ કેપ છે. સ્ટોક પ્રાઇસ 2320 રૂપિયા છે. 52 વીક હાઈ 3030 રૂપિયા બનેલો છે. પી રેશિયો 59 છે. આરઓસીઈ 46.60% છે. આરઓઈ 36% છે. ફેસ વેલ્યુ 2 રૂપિયા છે. ડિવિડન્ડ yield 0.24% છે. સેલ્સ પ્રોફિટ જો જોઈએ તો જે સેલ્સ જૂન 24 ક્વાર્ટરમાં 602 કરોડ હતું તે વધીને 958 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 266 કરોડથી વધી 538 કરોડ થયો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 70% છે. ટીટીએમ 165% છે. સેલ્સ ગ્રોથ 2003 વર્ષનો 56% છે અને ટીટીએમ 79% છે. ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન 65% છે. રિઝર્વ કંપની પાસે 4,396 કરોડનું છે. બોરોવિંગ 0 છે. આ એક સંપૂર્ણ કરજ મુક્ત કંપની છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો એફઆઈઆઈ નું હોલ્ડિંગ 16.78% છે. ડીઆઈઆઈ નું હોલ્ડિંગ 12.33% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 48.78% છે. આ એક પ્રોફિટેબલ કંપની છે, મજબૂત ફંડામેન્ટલ છે અને ફેબ્રુઆરી 2017 થી લઈને આજ સુધી લગભગ 8.5 વર્ષમાં આ કંપનીએ 1850% વળતર શેર હોલ્ડરોને આપ્યું છે. લોંગ ટર્મ વિઝન અને પેશન રાખી શકાય તેવી આ એક ભરોસાપાત્ર કંપની છે. આગળની કંપની છે કોપરાન લિમિટેડ. એક સજ્જન ચર્ચા કરવા કહે છે. આ એક ફાર્માસ્યુટિકલ કંપની છે. માર્કેટ કેપ 855 કરોડની છે. સ્ટોક પ્રાઇસ 177 રૂપિયા છે. 52 વીક હાઈ 370 રૂપિયા બનેલો છે. પી રેશિયો 24 છે. આરઓસીઈ 9.75% છે. આરઓઈ 7.66% છે. ડિવિડન્ડ yield 1.69% છે. ફેસ વેલ્યુ 10 રૂપિયા છે. સેલ્સ પ્રોફિટ જોઈએ તો જે સેલ્સ જૂન 24 ક્વાર્ટરમાં 186 કરોડ હતું તે થોડું ઘટીને 135 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 11 કરોડ 10 લાખથી ઘટી 7 કરોડ 45 લાખ થયો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ -14% છે. ટીટીએમ -41% છે. સેલ્સ ગ્રોથ 2003 વર્ષનો 10% છે. બોરોવિંગ 148 કરોડ છે. રિઝર્વ કંપની પાસે 476 કરોડ છે. પ્રમોટર હોલ્ડિંગ 44.43% છે. એફઆઈઆઈ પાસે 0.76% હોલ્ડિંગ છે અને પબ્લિકનું હોલ્ડિંગ 56.81% છે. આ કંપની પ્રોફિટેબલ હોવા છતાં પરફોર્મન્સ નબળું કહી શકાય કંપનીનું. આગળની કંપની છે નિયોજિન ફિનટેક લિમિટેડ. લોંગ ટર્મ માટે નિવેશ કરાય તેવો એક સજ્જનનો સવાલ છે. 720 કરોડની માર્કેટ કેપ વાળી આ એક એનબીએફસી નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપની છે. સ્ટોક પ્રાઇસ 66 રૂપિયા છે. 52 વીક હાઈ 82 રૂપિયા બનેલો છે. આ એક લોસ મેકિંગ કંપની છે. આપણે ગુજરાતીમાં કહેવત છે કે ભાંગલા ગાડે ન બેસાય. આ એક બળદ ગાડાની વાત છે. માટે કંપની પ્રોફિટમાં આવી જાય ત્યાર પછી જ નિવેશનું વિચારી શકાય. કારણ કે કોઈ પણ સ્ટોક હોય તે કંપનીના પ્રોફિટના જ ફોલો કરતો હોય છે. કોઈ વાર ઓપરેટર યા સટોડિયા ચલાવી દે તે એક વાત અલગ છે. આગળ એક સજ્જન કહે છે કે એચડીએફસી ફ્લેક્સી કેપ ફંડ, એચડીએફસી લાર્જ કેપ ફંડ, મોતીલાલ ઓસવાલ મિડ કેપ ફંડ અને નિપ્પોન ઇન્ડિયા સ્મોલ કેપ ફંડ, આ 4 મ્યુચ્યુઅલ ફંડમાં એસઆઈપી શરૂ કરી દીધી છે. તો સૌથી પહેલા તો આપને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છા. આપશ્રીએ જે નિવેશનો નિર્ણય લીધો છે ને તે ડાપણભર્યો અને પ્રશંસનીય છે અને આવનાર ભવિષ્યના ઉજ્જવળ બને તેના માટેની આ એક સુંદર શરૂઆત અથવા પાયો નાખ્યો છે આપણે.
અને આપે જે વેટેજ આપ્યું છે ને તે કાબિલે દાદ છે અથવા ઉત્તમ ગણિત છે આપનું. મને જે આપે જાણ કરી આપના નિર્ણયથી તેનાથી આનંદ તો થયો જ, સાથોસાથ સંતોષ પણ થયો છે. વિઝન લોંગ ટર્મ રાખી ડિસિપ્લિન જાળવશો, ભવિષ્યની ખુશી આના સાથે જોડાયેલી છે. સજ્જનો મોટા ભાગે એવું જોવા મળે છે કે અસમંજસતા અને નો ડિસિઝન જેવી સ્થિતિથી મૂડીનો એક હિસ્સો સેવિંગ એકાઉન્ટ અથવા લોકરમાં પડ્યો રહેતો હોય છે. અને આની પાછળ કારણ એક જ હોય છે, અસમંજસતા. નિર્ણય લઈ નથી શકાતો કે આજે આ મૂડી બેંક એકાઉન્ટ અથવા લોકરમાં છે, તેની નજીકના ભવિષ્યમાં જરૂરિયાત ઊભી થવાની છે, માટે નિર્ણય નથી લઈ શકાતો. તો નિવેશ તો કરી શકાય નહીં, આવું વિચારીને તે મૂડીને નિવેશ તરફ વાળી શકાતી નથી. વાત પણ સાચી છે, પરંતુ નજીકના ભવિષ્યમાં જરૂર છે તે સમય પણ કોઈ વાર તો મહિનો 2 મહિનાથી લઈને 6, 8, 12 મહિના જેટલો હોય છે. અને આપણે એવું માની લઈએ કે એક જ મહિના માટે આ મૂડી હાથ ઉપર રહેવાની છે, 1 મહિના પછી ઉપયોગમાં લઈ લેવાની છે આ મૂડીને, તો પણ આ મૂડીને ફાલતુ પડી રહેવા દેવાય નહીં. તેને એવા ઇન્સ્ટ્રુમેન્ટમાં લગાડી દેવાય કે જેનાથી જે દિવસે તે મૂડીનો ઉપયોગ કરવાનો હોય તે દિવસે આપણા બેંક એકાઉન્ટમાં આવી જાય અને ત્યાં સુધીના દિવસો સુધીનું તે મૂડી વળતર આપણને આપતી રહે. હવે સવાલ એવો થાય કે એકદમ ટૂંકા ગાળામાં તો શું વળતર મળી જાય અને શું ફાયદો આપણને થઈ જાય, અને સેવિંગ એકાઉન્ટને બાદ કરતા તેવું પ્લેટફોર્મ શું હોય? તો સજ્જનો, આપણી જે એસેટ મેનેજમેન્ટ કંપનીઓ છે ને, તેણે તેવા પણ પ્લેટફોર્મ બનાવ્યા છે કે ઓવરનાઇટ એટલે કે એક દિવસ માટે પણ નિવેશ કરી શકાય છે અને તેમાં તે પ્રમાણે વળતર પણ મળે છે. કોઈ કિસ્સામાં એવું પણ જોવા મળે છે કે નજીકના ભવિષ્યમાં કોઈ પ્રસંગ હોય તો તે પ્રસંગની તારીખમાં પણ ફેરફાર આવતો હોય છે અને પોતે ધારેલો જે ખર્ચ હોય તેનાથી ઓછો ખર્ચ લાગે તેવું પણ બની જતું હોય છે. સામા પક્ષે ઓવરનાઇટ અથવા લો ડ્યુરેશન જેવા જે પ્લેટફોર્મ છે તેમાંથી જરૂરિયાત પ્રમાણે મૂડી વિડ્રો કરી શકાય છે, બાકીની મૂડી નિવેશ રહેતી હોય છે અને કોઈ વાર તમામ મૂડી વિડ્રો કરવાની થાય તો પણ વળતર લઈને જ મૂડી આપણા બેંક એકાઉન્ટમાં આવતી હોય છે. આવા ફંડના પણ પ્રકાર હોય છે. લો ડ્યુરેશન ફંડમાં કન્ડિશન ઓછામાં ઓછા 1 દિવસના રોકાણની હોય છે અને ધારી લઈએ કે 3 મહિનાથી વધારે સમયગાળા માટે આ મૂડીનો ઉપયોગ આપણે નથી કરવાનો, ત્યાર પછી તેની જરૂરિયાત છે, તો તેના માટે આર્બિટ્રેજ ફંડ્સમાં વળતર લો ડ્યુરેશનની સરખામણીએ થોડું વધારે મળતું હોય છે, જેમાં 3 મહિનાનો લોક ઇન પીરિયડ હોય છે. તો સજ્જનો, ગૃહસ્થીઓના ઘરમાં બાળકોથી લઈને મહિલાઓ સુધીનાની મૂડી કોઈ વાર ફાલતુ પડી રહેતી હોય છે, જેનો નિવેશ કરવા સુધીનો એક નિર્ણય ન લેવાય ત્યાં સુધી આવા કોઈ ફંડમાં આ મૂડી જો ટ્રાન્સફર થાય તો કમસે કમ ઇન્ફ્લેશનથી તો બચી શકાય. તો સજ્જનો, આજે આ એક જરા અલગ પ્રકારની નાણાકીય બાબતની ચર્ચા આપની સાથે કરી છે. જો આપને ચર્ચા પસંદ આવી હોય તો લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. નમસ્કાર.